ધણિયાતા જે સ્થાનક એટલે જેના કોઈ માલિક હોય એને ધણિયાતા સ્થાનક કહેવાય. તો એમાં એને ધણીને પૂછ્યા વિના અંદર જઈ અને ક્યારેય પણ ઉતારો વગેરે કરવા નહીં. તો મહારાજ કે વંડી કૂદીને નહીં, એની મર્યાદા તોડીને પણ નહીં. તાળું પરાયું જન જે ઉગાડે, કેવાડ તોડી પછી છીંડ પાડે. તે તો કહું તસ્કર કેરું કામ, કદી હરિ ભક્ત કરે ન આમ. કોઈનું ઘર હોય અને કદાચ આપણે બરાબર જાણતા હોઈએ કે આ બહુ વિશ્વાસુ નથી, તો આપણને ચાવી આપીને જાય ને તો એ અજાણ્યા ઘરનું તાળું ક્યારેય ખોલીને અંદર જવું નહીં. હવે બનવા કાળે એવું બને કે એની કોઈક વસ્તુ રાત્રે ચોર આવીને લઈ ગયા હોય અને આપણને ચાવી આપીને ગયા હોય તો એને શંકા ક્યાં જાય? આપણા ઉપર જ. ભલે એ તમને કદાચ કહે નહીં, પણ એ ફરીવાર ચાવી આપતા બંધ થઈ જાય. એટલે એ રીતે પરાયા ઘરનું તાળું ક્યારેય પણ ઉગાડવું નહીં. આ તો ચોરનું કામ છે. વળી મહારાજ કહે છે કે જે જગ્યા ધણિયાતી હોય ત્યાં ક્યારેય પણ પૂછ્યા વગરનો, એની અનુમતિ લીધા વગર ઉતારો ક્યારેય ન કરો. ભગવાન શ્રી હરિને અનુભવ હતો. એ બરવાળા ગામ છે. મહારાજ ત્યાં થોડા સંતો સાથે પધાર્યા તો ત્યાં ધર્મશાળા હશે એટલે મહારાજને એમ થયું કે અહીંયા ઉતારો કરીએ. સાથે કોઈ હરિભક્ત હશે એટલે મહારાજે કહ્યું કે જરાક પૂછો તો આપણે અહીંયા થોડી વાર વિશ્રાંતિ લઈએ. ત્યારે જઈને જોયું તો કે ત્યાં કોઈ નથી, અને ધર્મશાળા ગામડામાં તો આમથી કોણ આવે, માટે મહારાજ આપણે ત્યાં જઈને બેસીએ. મહારાજ અંદર જઈ અને જ્યાં બેઠા ત્યાં ધર્મશાળાનો માલિક આવ્યો. મહારાજને કે ભગવાન થઈને ફરો છો, ત્યાં કોને પૂછીને ધર્મશાળામાં આવ્યા છો? મહારાજ પહેલાને કે મેં તમને ના પાડી હતી ને, આપણી લખેલી શિક્ષાપત્રી આપણે ને આપણે લોપી કે ધણીને પૂછ્યા વિના ક્યારેય ઉતારો ન કરવો. રામાયણની અંદર કથા છે, ભગવાન રઘુનાથજી જ્યારે જનકપુર પધાર્યા ત્યારે વિશ્વામિત્ર ગુરુને પૂજા માટે પુષ્પની જરૂર હતી. તો ભગવાન લક્ષ્મણજીની સાથે ફૂલ ચૂંટવા માટે ગયા. હવે બગીચાની અંદર દરવાજો તો ખુલ્લો હતો, પણ અંદર કાંઈક જાડવાની માવજત માળી કરતો હશે એટલે ભગવાને લક્ષ્મણનો હાથ જાલી રાખ્યો કે લખન પૂછ્યા વગર અંદર ના જવાય. ત્યારે લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આપણે જનક રાજાના મહેમાન છીએ. રાજાના મહેમાન હોય તો એને કોઈને પૂછવાની જરૂર નથી. આ જનક મહારાજાનો પોતાનો બગીચો છે. ભગવાન કહે છે કે બધી વાત સાચી, પણ અંદર રહેલા માળીને ખબર નથી કે આપણે જનક રાજાના મહેમાન છીએ. એ અગાઉ કાંઈક કહી દે ને દઈ દે તો ખોટી માથાકૂટ થઈ જાય. માટે એને પૂછ્યા વિના અંદર પ્રવેશ ન કરાય. એ દરવાજાની બહાર ઊભા રહી લક્ષ્મણજીએ માળીને બૂમ પાડી. માળી આવ્યો એટલે ભગવાને બે હાથ જોડીને મસ્તક નમાવીને એવું કહ્યું કે અમે વિશ્વામિત્રજીની સાથે આવ્યા છીએ, બંને અયોધ્યાના રાજકુમારો છીએ. મારું નામ રામ છે, આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. ગુરુને પૂજા માટે પુષ્પની જરૂર છે તો અમે પુષ્પ ચૂંટવા માટે આવ્યા છીએ. આ જનક મહારાજાનો બગીચો છે, તો તમારી આજ્ઞા હોય તો અમે થોડા પુષ્પો ચૂંટી જઈએ. ભગવાનની આવી વિવેક વિનયવાળી વાણી જ્યારે સાંભળી તો એ વખતે પેલો માળી કે છે કહો રાજાના મહેમાન એ અમારા મહેમાન, અને તમારા હાથ જ ફૂલ જેવા છે, તો તમારે કાંઈ મહેનત કરીને ફૂલ નથી તોડવા. તમારે જેવા જોઈએ એવા ફૂલ હું તમને તોડીને આપું. ભગવાન કહે છે કે ગુરુની પૂજા માટેના ફૂલ બીજા પાસે તોડાવાય નહીં, એ તો અમારે શિષ્યએ જાતે જ તોડવા જોઈએ. ભગવાનની વિનયભરી વાણી જ્યારે સાંભળી ત્યારે માળી પીગળી ગયો. સીધા ગયા હોત તો, પૂછ્યા વગર તોડવા માંડ્યા હોત તો મુશ્કેલી આવીને જરૂર ઊભી રહેત. એટલે ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર આવે ત્યારે પણ આવી બધી મર્યાદાઓને તોડતા નથી. શતાનંદ સ્વામી પ્રમાણ આપે છે કે યોગેશ્વરજી એવું કહે છે કે પારકી શૈયા, પારકું આસન, પારકો બગીચો, બીજાનું ઘર અને બીજાનું વાહન, આટલાનો હંમેશા ત્યાગ કરવો. એ સામેથી કે તો વાંધો નહીં, અને પૂછ્યા પછી પણ એનો ઉપયોગ કરવામાં વાંધો નહીં. પારકી શૈયા કહેતા બીજાની પથારી, પથારી કરેલી દેખાય એટલે તરત સૂઈ જવું નહીં. એ આપણી પોતાની હોય તો જ સૂવું.
આપણને તો અનુભવ છે. અમે પહેલી વાર યાત્રામાં ગયા દક્ષિણ ભારતમાં, તો એ વખતે ધર્મશાળાની અંદર મહાબલીપુરમ, ભાષા તો કાંઈ ખાસ સમજાય નહીં, એટલે આપણે વહેલા જઈને ધર્મશાળા રાખેલી, પણ એના રૂમ કરતાં અગાશીને ઉનાળાનું વાતાવરણ એટલે સારું હોય, એટલે બધાય બહેનોને તો ખટકો સારો હોય, એટલે પોતપોતાની પથારીઓ લઈ અને અગાશી આખી ખાલી, એટલે છૂટી છૂટી સરસ રીતે પથારીઓ કરી આવ્યા. પછી બહેનોની પથારી ખાલી હતી, આ બાજુ ભાઈઓની હતી, તો એ બધા એક બાજુ બેઠા બેઠા વાતો કરે. અને પછી તમારું રાતનું કામ શું હોય તો તમને ખબર છે, કપડાં ધોવાનું. એટલે એ બધા નીચે ગયા કપડાં ધોવા, અને અમે ત્યાં પેલી દીવાદાંડી હતી ને બાજુમાં દરિયા કિનારો, એટલે અમે ત્યાં જોતા હતા અને બેઠા હતા. હવે એ વખતે બરોબર દક્ષિણની બસ આવી, તો 50 માણસની બસ, એમાંથી લગભગ 200 ઉતર્યા હશે. અમે તો એ બસની સામે જ જોઈ રહ્યા, પથારી સામે જોવાની તો નવરાશ જ નહીં. તો એટલા બધા માણસો ગીચો ગીચ ભરેલા ને ઉતર્યા. એ નીચે ઉતરે ત્યાં અમારે ડૂચા મારવા પડ્યા, કારણ કે આચાર વિચાર ખાવા પીવાનું પવિત્ર નહીં, એની સામે કાંઈ નાવા ધોવાનું એને ખાસ આવે નહીં. એટલે એ આવી અને સીધા અગાશીમાં ચડ્યા. પછી ચડ્યા તો ખરા, પણ પથારી પાડીને હોઈ ગયા. અને પછી તો આ લોકોને ખબર પડી, અમે કંઈક જાણ કરી હશે, મને તો યાદ નથી, પણ એ બધા આવ્યા. હવે આ બોલે ગુજરાતીમાં કે એ મારી પથારી છે, અને ઓલી એની ભાષામાં બોલે, અને જે પછી જમાવટ થઈ. અને પછી તો એ લોકોએ આ ગયા ને પથારીમાંથી તો કાઢ્યા, પછી પથારીયું ધોઈ કે આમાં શું કેમ, એ તો ઓઢીને સૂઈ ગયા. આપણને એમ થાય કે યોગેશ્વર એમ કે છે કે પારકી શૈયા ઉપર ન સૌ કોઈ સૂતા હશે, તો અમારો નજરે જોયેલો દાખલો છે. અને ત્યાર પછીથી ક્યાંય પણ પથારીઓ થાય 2 જણા બેસે કે ભાઈ તમે 2 બેસો, તમારા કપડાં અમે ધોઈ નાખશું, પણ પથારી ધોવી પોસાય એવું નથી. કારણ કે ગમે તે વ્યક્તિઓ ત્યાં આવી અને બેસે યા તો સૂવે, તો એના રોગ, એ બધી અસરો આપણને થતી હોય. એટલે કોઈની ઓઢેલી વસ્તુ છે, તમારા ઘરની અંદર પણ કોઈની ઓઢેલી વસ્તુ એકબીજાએ ક્યારેય પણ ઓઢાય નહીં, પોતપોતાની જ હંમેશા રાખવી પડે. તો એટલા માટે પારકી શૈયાનો નિષેધ કરેલો છે. પછી બતાવ્યું આસન. હવે કોઈક આવ્યું હોય ને આસન અહીંયા નાખી એનું દર્શન કરવા કે કંઈક સેવામાં બોલાય, પછી તમારે ત્યાં બેઠા બેઠા 5 માળા કરી લેવી નહીં, એના આસન ઉપર આપણે ન બેસે. અને બની શકે કે તમે કરી લીધી તો એ માળાનું ફળ કોને મળે? જેનું આસન છે એને મળે. એટલે પારકા આસન ઉપર નહીં. એટલે તો આપણે હવે જનરલ આસનો કરી નાખ્યા છે કે માથાકૂટ જ નહીં, ગમે તે બેસે તોય. નહીતર તમારી થેલીઓમાં તમે આસનો મોટા મંદિરે એમ પાથરવા રાખતા જુઓ, પણ એ પોતાના આસન ઉપર બેસવું, પારકાના આસન ઉપર ક્યારેય નહીં. પછી બગીચો. તો બગીચો છે એ કોઈ પણનો માલિકીનો હોય તો ત્યાં પૂછ્યા વિના ઉતારો ક્યારેય પણ ન કરવો. આપણે યાત્રાઓમાં ઘણીવાર આવું થતું હોય, તો પહેલાં ગાડીઓને બહાર ઊભી રાખી અને 2 વ્યક્તિઓ હોય એ પૂછવા માટે જાય કે આટલા માણસો છે, આ રીતે નાવા ધોવાનું છે, આ રીતે રસોઈ બનાવવાની છે, આટલા કલાક રહેવાનું છે, તો તમે કહો તો ઉતરીએ. તમારું એક પણ ઝાડનું પાંદડું અમારી કોઈ વ્યક્તિ તોડશે નહીં, આવો એને વિશ્વાસ આપે. પછી એ હા પાડે, પછી જ ગાડીને એ બાજુ વળાય. સીધા તમે ત્યાં ડેરા ડાયલા પછી પાછી વાળવી અઘરી પડી જાય. ના પાડી હોય તો પાછી તો વાળવી જ પડે. એટલે આ રીતે પૂછ્યા વિના ઉતારો ક્યારેય પણ ન કરાય પારકા બગીચામાં. પછી પારકા બગીચાની અંદર કદાચ ઉતારો કર્યો, અને ઘણીવાર એવું બનતું હોય, પેટ્રોલ પંપ ઉપર યાત્રાના ઉતારા હોય તો તમારે તો પૂજામાં 8 વાર અલ્લાહના પગે લાગ્યા નથી, 2 માળા ફેરવી નથી, ઊભા થયા નથી. પણ અમે લોકો જ્યારે પૂજા કરતા હોઈએ તો ઘણા સમયથી પૂજામાં ઠાકોરજીને તુલસી ના મળ્યા હોય, ફૂલ ના મળ્યા હોય, અને પેટ્રોલ પંપ હોય ત્યાં સરસ આજુબાજુમાં ફૂલ ખીલેલા હોય. એટલે પહેલાં કોઈ પણ એક વ્યક્તિને મોકલી અને પૂછી લઈએ કે ઠાકોરજીની પૂજા માટે તુલસીપત્ર અને પુષ્પ જોઈએ છે, તો તોડીએ કે કેમ? એ એમ કે હાથ તોડો, તો એને પૂછીને તોડીને પછી ઠાકોરજીને અર્પણ કરાય. પણ એ એમ કે ભાઈ એક પણ ફૂલ કે પાંદડું તમારે તોડવાનું નથી, તો ઠાકોરજી એ ફૂલ પાન વિનાના રે ને એમને પૂજા કરી અને સંકેલી લેવામાં
આવે. એટલે જે રીતે જે માલિક છે એ આપણને ઉતરવા આપે એનો મતલબ એવો નહીં કે આપણે એના માલિક થઈ ગયા. એ જે રીતે કે એટલો જ આપણે ઉપયોગ હંમેશા, પાણીનો પણ જે રીતે કે એ રીતે ઉપયોગ કરાય. અને એવું ન કરીએ, મહારાજની આજ્ઞા તોડીએ તો ત્યાં ઝઘડો થઈ જાય. પછી પારકાનું ઘર એમાં લગભગ આપણું કાંઈ ચાલે નહીં. એટલે એમાંય પણ પૂછ્યા વિના નહીં. પછી પારકાનું વાહન, કોઈની ગાડી હોય અને કદાચ ચાવી ચડાવેલી જ હોય તો ટ્રીક કરતું હાલી ન નીકળાય. ખ્યાલ આવ્યો? એને પૂછવું પડે કે ભાઈ ફલાણી જગ્યાએ મારે ફલાણી વસ્તુ જરાક પડી રહી છે, તો 2 મિનિટ ગાડી આપો તો સહેજ હું લઈ આવું. કોઈની સાયકલ હોય, ગાડી હોય તો એને પૂછ્યા વગર ક્યારેય પણ લેવાય નહીં. સામેથી આપે તોય ભલે, પૂછીને લ્યો તોય ભલે. અને ઘણી વખત આપણું અપમાન પણ થતું હોય છે, એટલે અપમાન સહન કરવું પડે, એની સાથે કજિયા કંકાસ થઈ જાય. હવે જે જગ્યા ધણિયાતી નથી તો એ જગ્યા બતાવે છે કે કઈ કઈ જગ્યા એવી છે કે તે ધણિયાતી ન કહેવાય. તો વન કહેતા જંગલ, તો જંગલ છે એ ધણિયાતું નથી. ત્યાંથી તમે કાષ્ટ લ્યો, પુષ્પ લ્યો, કોઈ પણ ફળ લ્યો, જે નિર્જન જંગલ છે, આજુબાજુમાં ગામ શહેર વગેરે કાંઈ નથી, તો એને ધણિયાતી જગ્યા ન કહેવાય. પછી નદી, કોઈ પણ ગામની નદી હોય તો એ નદી છે એ ધણિયાતી નથી, એ જનરલ કુદરતી મિલકત છે. એટલે એમાં તમારે નાહવું હોય તો કોઈને પૂછવાની જરૂર નહીં. પછી પર્વત, તો પર્વત છે એ પણ જનરલ મિલકત છે. પછી તીર્થ, તો એ પણ જનરલ મિલકત ગણાય. પછી જૂના સ્થાનો જે જીર્ણ હોય, પડેલા હોય, ઉતારો કરવા માટે, ગંદકી કરવા માટે નહીં, તો એની અંદર પણ કોઈ આજુબાજુમાં રહેતું નથી ને એમને એમ પડ્યા છે ને કદાચ તમે ઉતારો કરો અથવા તો એ જગ્યાએ તમે રસોઈ વગેરે કાંઈ પણ બનાવો તો એમાં દોષ લાગતો નથી. પછી દેવાલય છે એ જનરલ મિલકત ગણાય, એ કોઈની પોતાની માલિકીની નથી, એટલે ત્યાં પણ કોઈ દોષ નહીં. પણ એ દેવાલયની અંદર રસોઈ વગેરે કરવી હોય, ઉતારા વગેરે કરવા હોય તો દેવાલયની અંદર જે એના પૂજારી હોય કે એનું જે ટ્રસ્ટ હોય તો એને જરૂર પૂછવું પડે. તો આટલાના કોઈ સ્વામી નથી, પણ દેવ મંદિરમાં એના માલિક કહેતા જે એનો રખેવાળ હોય એને જરૂર પૂછવું. તો આ પણ વિવેક છે. પછી તમારા માટેનો અગત્યનો વિવેક, કોઈના ઘરની અંદર પૂછ્યા વિના પ્રવેશ ન કરવો. બહાર કોલ બેલ હોય તો એ બેલ મારી અને પછી અંદર જવું. કારણ કે જુઓ, ઘર છે, દરવાજા બંધ છે, ઘરના વ્યક્તિઓ અંદર બેસીને કાંઈ ગુપ્ત વ્યવહારિક ચર્ચાઓ કરતા હોય, કાંઈ ભોજન વગેરે કરતા હોય, કાંઈક ધીંગામસ્તી કરતા હોય, બધા પોતપોતાની રીતે હોય, તમે સીધા ત્યાં જઈને ટપકો તો એ વિવેક નથી. બપોરનો સમય હોય અને તમે બેલ માર્યા વિના દરવાજાને જરેક ધક્કો મારીને કદાચ એને બંધ કરવાનું ભૂલાઈ ગયો. યાદ રાખવાનું, દરવાજો ખુલ્લો હોય તોય અંદર જતાં પહેલાં સહેજ ઉધરસ ખાઈએ, સહેજ અવાજ કરીએ, બહારથી જય સ્વામિનારાયણ બોલીએ, ખુલ્લો હોય તોય નહીં. તો 12 વાગ્યાના સમયે દરવાજો ખુલ્લો ભાળીને કાંઈ કામ હોય નહીં, ઘરે બધાય ને નડતા હોય, એટલે પછી અંદર જઈને સીધા રસોડામાં. હવે 12 વાગ્યા હોય કોઈક જમવા બેઠો હોય લે જમવા બેઠા છે તો 12 વાગે ધૂણતા હોય, જમતા જ હોય ને, એના રસોડામાં જમવા ન બેસે શું કરે? હવે કોઈ જમતું હોય ને એની માથે જઈને કોક ઊભું રહે, પેલાનું મોઢું કેવું થઈ જાય તમે વિચારો જોઈએ. એટલે એ વિવેક છે. એવું લાગે તો દરવાજાથી તમે જય સ્વામિનારાયણ કરો એટલે જમતા હોય તોય તમારી કુટેવની એને ખબર હોય એટલે બિચારા અડધો કોળિયો થાળીમાં મૂકીને ઢાંકીને એકદમ બારા આવી જાય. પણ એવી રીતે સીધું ક્યાંય પણ જઈને, ઘણાને એવી ટેવ હોય દરવાજો ખુલ્લો ભાળે એટલે સીધા સોફા ઉપર જઈને બેસી જાય. એવી રીતે ક્યારેય બેસવું નહીં. સામેવાળી વ્યક્તિના મોઢા સામે ના જુએ કે એને ગમતું હશે કે નહીં ગમતું હોય. ઘણાને આપણે વિવેક માણસ છીએ એટલે હોય, તો તમે કોઈને કહેતા હોય કે ભાઈ આવજો ને ઘરે, તો એનો મતલબ એવો કે જઈને ડેરા ડાલી જ દેવા, એ તો એનો વિવેક છે. એટલે કે તમને ઓછામાં ઓછું 4 થી 5 વખત કે ત્યાં સુધી કોઈના ઘરે ન જાવ. ખ્યાલ આવ્યો? એમ તમને કીધું. હવે માણસનો નિયમ હોય કે નીકળો એટલે તરત, માની લો કે તમે નીકળ્યા હો, સાથે કોઈ વ્યક્તિ હોય ને તમારો દરવાજો એટલે તમે એમ કહો કે આવો ને ઘડી, તો એટલે એનો મતલબ એવો કે એને ભેગું ઘૂસી જ જાવ.
એના ઘરે કંઈ તૈયારી ન હોય, એના ઘરે કઈ રીતે બધું પડ્યું હોય એ કાંઈ નક્કી નથી. એટલે એ વખતે એને એમ કહેવું કે ભાઈ અત્યારે મારે ટાઈમ નથી, ફરી વાર નીકળીશ ત્યારે આવીશ. પછી 2-3 વખત કે માન ખાવાની કોઈ વાત નથી, માનવતા રાખવાની વાત છે. કોઈ એમ કે આવજો ને આજ ઘરે જમવા, તો એને ઘરે જતું રહેવું જમવા? આ તો એણે વિવેક માટે કીધું. અને 1-2 વખત આવું થશે ને પછી તમને કોઈ જમવાનું કહેતું છાંડી જવાનું. માટે એ વખતે પણ હંમેશા વિવેક રાખવો. પછી રસ્તા ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ 2 વ્યક્તિ વાત કરતી હોય, એની રીતે કોઈ પણ સગા સંબંધીઓ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિઓ હોય, ભાઈઓ હોય બાઈઓ કોઈ પણ હોય, હવે એની જ્યારે વાતચીત ચાલતી હોય અને આપણે ત્યાંથી નીકળ્યા અને એ વ્યક્તિ આપણી જાણીતી હોય તોય ત્યાં જઈને ઊભા રહેવું નહીં. હવે એને એવી કંઈક વ્યવહારિક ગુપ્ત વાત ચાલતી હોય અને તમને જુએ એટલે એને તરત જ વાતને કટ કરવી પડે, વાતને ફેરવવી પડે. અને જ્યારે ગુપ્ત વાત ચાલતી હોય અને તમે ત્યાં જઈને જ્યારે ઊભા રહો ત્યારે કોક દી એના મોઢા સામે જોજો, એના ફેસની રેખાઓ બિલકુલ ફરી ગઈ હોય. એટલે આ મોટામાં મોટો અવિવેક છે. આપણને બોલાવે નહીં ત્યાં સુધી ત્યાં ક્યારેય પણ જવું નહીં ને ઊભા રહેવું નહીં. ઘણાઈને ટેવ હોય, કોઈના ઝઘડા ચાલતા હોય, 2 વ્યક્તિ રસ્તા ઉપર ઝઘડતી હોય તો ટોળા જામ થાય, બધાને ઓલા નોતરી આવ્યા હોય નહીં, પણ જોવે એટલે તરત જ ત્યાં આવીને ઊભા રહી જાય. અને એવો મોટો કાંઈક ઝઘડો થયો હોય ને ત્યાં ખોટે ખોટા ઊભા હોય અને પોલીસની ગાડી આવશે ને તો ભેગા પૂરતા જશે, ઊભા રહેવામાં પણ દંડ થાય છે. માટે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી કોઈને ઘેર આપણે ગયા હોઈએ તો બેસવાની મર્યાદાઓ હોય કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. પહેલાં ઘરની વ્યક્તિ હોય ને વારે વારે ઘડિયાળ સામે જોવે, પણ આને ઘડિયાળ સામે જોવે ને ખબર ન પડે. પહેલાંને બિચારાને કામ હોય, એને કેટલી વસ્તુ અટવાતી હોય, તમે ગયા એટલે એને તમારી પાસે બેસવું તો પડે, પણ એની મર્યાદા હોય. આપણે વિચારવું જોઈએ સમય શું છે જોવું જોઈએ. રાત્રે મોડું થતું હોય, બપોરે રસોઈના ટાઈમ થઈ ગયા હોય, સવારના પોરમાં તો ક્યાંય ટપકાય જ નહીં. અગત્યનું કામ લઈને પણ કોઈના ઘેર સવારના પોરમાં ન જવાય. એટલે આપણને એની વાત ઉપરથી ખ્યાલ આવી જાય ને. ડાયો માણસ એને કહેવાય કે ભલે અડધો કલાક બેસવાનો હોય તો 5 મિનિટ થાય ત્યારે એમ કહેવાય તો પછી હવે હું રજા લઉં. અને પછી પહેલાંના આગ્રહ સામે જોવાય કે આ શું કહેવા માગે છે. એટલે વહેલી વ્યક્તિ એમ કે બસ જવું જ છે તો કે બસ હવે અહીંથી નીકળ્યા હતા એટલે તમે ઘણા સમયથી કહેતા હતા તો ખાલી 5 મિનિટ આવ્યા. પછી પહેલાં એમ કે તો કાંઈ વાંધો નહીં, તો પછી તરત ને તરત ત્યાંથી ઊભું થઈ જવાય. પણ ઊભા થવા જાવ ને પહેલાં કાંડા જાલીને હવે કાયમ ઉતાવળ લઈને જાઓ, બેસો ને 5 મિનિટ વાત કરો તો પાછું બેસાય. એટલે આ વિવેક છે. સામેવાળાનું મન એને આપણે કળવું, જાણવું જોઈએ. અને એને ઉતાવળ હોય, એને ક્યાંક બહાર જવું હોય, કદાચ આપણે કોઈના ઘરે કાંઈ કામ પ્રસંગે જવા નીકળ્યા હોઈએ, બેસવા કે બીજા ત્રીજા કામથી, દૂરથી તમને ખ્યાલ આવે કે ઘરને તાળું મારીને ક્યાંક જાય છે, ત્યાંથી ને ત્યાંથી પાછું વળી જવાય. તમે પાછા ન વળો એટલે એને એનું કામ પડ્યું રહે અને તાળું મારીને તમને અંદર લઈ જવા પડે. તો આને પણ એક પ્રકારનો વિવેક કહેવાય. એટલે ગયા હોઈએ ને તોય કેટલું બેસવું, ત્યાં શું કરવું, નાસ્તો આપ્યો હોય તો કેટલો કરવો, આ વિવેક હોવો જોઈએ. એ દે એટલું બધું ડીશમાંથી પૂરું ન કરાય. પછી બીજી વખતે ધ્યાન રાખે, ઘરના જ પૂછે કે કોણ આવે ને ફલાણા માસી, તો ઠીક એને આટલું જ દેવાય. ખ્યાલ આવ્યો? આ બધો વિવેક છે. ઘણી વખત તમે જોજો મહેમાન આવ્યા હોય તો શરબત વગેરે ગ્લાસ હોય તો લઈ જાય, પછી તમારામાં મુખવાસનો નિયમ હોય. હવે આટલી ડીશમાં મુખવાસ હોય ઘણા તો ઊંધી જ વાળે સીધી. અને ઘણી વ્યક્તિઓ તો એવી હોય કે એને મુખવાસની ડીશ બતાવો એટલે લઈ લે ને એટલે પછી લઈને રસોડા ભેગું જ કરાય. નહીં પડ્યું રહ્યું હોય તો ખાલી વાસણ જ રહે, અંદર દાણો હોય એ વાતો કરતા જાય અને ફાકડા. આ અવિવેક છે. આ બધું આપણને શાસ્ત્ર શીખવાડે છે. એટલે જે રીતે થતું હોય એ રીતે ગમે એવી સારી ભાવતી વસ્તુ હોય, કોકના ઘરે ગયા હોય તો થાળી ચાટી જવાય નહીં. આનો પણ વિવેક છે. આપણું કુળ હોય, આપણું કુટુંબ હોય, એને લાંછન લાગે કે સાવ આવા જ માણસો હશે, આટલો એને વિવેક નહીં હોય.
વસ્તુ નાખી દેવી એવો કોઈ પ્રશ્ન નથી, પણ વિવેક તો જરૂર રાખવો. હવે એક છેલ્લો વિવેક, અમે કોઈને ત્યાં પધરામણીએ ગયા હોઈએ તો કોઈ પ્રશ્ન નથી, પણ કોઈ વ્યક્તિ બીમાર હોય ને અમે ત્યાં ખબર કાઢવા ગયા, આ અનુભવ કહું છું, ખબર કાઢવા ગયા હોઈએ અથવા તો કોઈ નાની વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એને બે ધીરજના શબ્દો કહેવા માટે કદાચ ગયા હોઈએ. હવે એના ઘરની આજુબાજુમાં તમે તો બધા રહેતા જ હો, આ લોકોને અમે કહી દીધું હોય કે તમે કોઈને બોલાવતા નહીં, અમે ખાલી થોડી વાર આવી અને બેસીને જતા રહીશું, એટલે એણે કોઈને ના કીધું હોય, પણ અમે આવીએ એટલે ગાડી ઊભી રહે, પેલા લોકો કંઈક છે જસમણ કરવા સામે આવે, આ તો ઓટલે ને પેટલે આટા જ દેતા હોય, એટલે એને ખબર પડી જાય કે આ લોકો આવ્યા છે. કોઈએ કીધું ન હોય તોય આવીને બેસે. પેલી વ્યક્તિ બીમાર છે, એના ખાટલા પાસે બેસી અમે એને પૂછીએ છીએ કેમ છે કેમ નહીં, કેટલો સમય દવાખાને રહ્યા, બીજું ત્રીજું ત્યાં આવે, જય સ્વામિનારાયણ, તમે કેવરાવ્યું નહીં એમ આવવાના, પણ તારે ઘરે આવવાનું હતું તને કેવરાવ્યા. પેલા માંદાની ખબર એક બાજુ પડી રહે અને આ એનું ચાલુ કરે, અને તમારે સ્વિચ પડ્યા પછી બંધ કરવાની તો સ્વિચ છે જ નહીં એની મને ખબર. બીમારની ખબર પડી રહે અને તમે તમારા ઘરનો ઇતિહાસ ખોલીને ત્યાં બેસો, આ અવિવેક છે કે નથી? ઘરના માલિકે તમને નથી કીધું, અમે લોકોએ તમને નથી કીધું, તો તમારે એ ઘરમાં ન અવાય. અમે બહાર નીકળીએ ત્યારે દરવાજાથી જય સ્વામિનારાયણ કરાય. હવે અમે એને એકલા બોલાવવાનું શા માટે કહ્યું હોય કે અમારે એને કંઈક વ્યવહારિક કંઈક સલાહ સૂચન આપવાના હોય કે જે તમને કહેવા જેવા ન હોય, એટલા માટે કહ્યું હોય. અને પછી તમે આવી અને પછી અમે કહીએ કે ભાઈ અમે તો ઘણી વાર કહી દે કે આની ખબર પૂછવા દો તમે એક બાજુ, એટલે પાછા અમારી પડખે બેસે પલોઠી વાળીને, તો અમારા ઘરે ક્યારે આવશો? અત્યારે તમારા ઘર માટે પધરામણી માટે નથી આવ્યા, અત્યારે આના માટે આવ્યા, એને કંઈક બે ભગવાનની વાત કરી અને બળ દેવા દો, તમે વચ્ચે ડબકા ન મારો. પણ વિવેક લેવા ક્યાં જવો? 10મો નિધિ કીધો છે વિવેકને, તો આ બધા વિવેક છે. આપણને નથી કીધું કાયમ પધરામણીઓમાં દરેક પ્રસંગમાં તમને કહેતા હોય ને આ વખતે તમને નથી કીધું, એનો મતલબ તમે સમજો કે ના સમજો? કે આપણને નહીં બોલાવવાના હોય તો જ એણે ન કીધું હોય, એટલે આવો અવિવેક ન કરવો. તમારે એમણે કીધું હોય તો આવજો, પધરામણીમાં ગયા હોય તોય વાંધો નહીં, પણ કોકની સાથે કંઈક વ્યવહારિક ચર્ચા કરવાની હોય ત્યારે વચ્ચે પડવું નહીં. કદાચ જોયા અને નીકળ્યા ને આવી ગયા તો જય સ્વામિનારાયણ કરીને તરત ત્યાંથી નીકળી જાઓ. તમને એમ થાય કે આવ્યા છે તો જોયા ને પછી પગે લાગ્યા વગર તમારે બહુ એટલો મહિમા ઉભરાઈ જતો હોય, તમારે પગે લાગી જાવ, પણ પછી પાછા અમને વાત કરવા દેવી, પણ વચ્ચે ક્યારેય પણ પડવું નહીં. તો આ પણ એક પ્રકારનો વિવેક છે. આવા વિવેક તો જેટલા કહીએ એટલા ઓછા પડે એવું છે.